આજે હું આવી ગયો છું મીનાવાડા ધામની અંદર અને માતાજીના વ્રત ચાલી રહ્યા છે અત્યારે. અને માતાજીની જે આ મંદિર છે ને મીનાવાડા ધામ, અને અહીંયા ઘણા બધા ભક્તો અત્યારે માતાજીના વ્રત ચાલતા હોય ત્યારે આવતા હોય છે. હાલ આપ અહીંયાની ભીડ જોઈ શકો છો. આપણે આમનો ઇતિહાસ પણ જાણીશું અને પ્રાચીન ઇતિહાસ શું છે, 700 વર્ષ જૂનો, એ પણ આપણે જાણીશું. અને ત્યાં જઈને હું તમને દર્શન પણ કરાવું. તો વિડીયો પૂરો જોજો અને સારું લાગે તો તમે લાઈક કરજો અને આ વિડીયોને બને એટલો શેર અવશ્ય કરજો. તો ચાલો આપણે થોડો ઇતિહાસ આના વિશે હું તમને જણાવું. 700 વર્ષ જૂના અહીંયા મિનળ નગરીનો વૈભવ હતો. લોકવાયકા અનુસાર વર્ષો પહેલાં આ સ્થળે મિનળ શહેર નામનું એક મોટું સમૃદ્ધ નગર વસેલું હતું, જે વેપાર અને વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર હતું. અને એક સમયે નદીમાં ભયાનક પૂર આવવાના કારણે આખું શહેર પાણીમાં તણાઈ ગયું હતું. મીનાવાડાનું નામકરણ આ રીતે પડ્યું છે કે અહીંયા આ આપત્તિ બાદ બચેલા થોડાક હિસ્સામાં ફરીથી વસવાટ થયો અને તે નગરનું નામ અભ્રષ્ટ થઈને મીનાવાડા પડ્યું. તો અહીંયા છે ને અત્યારે જે દર્શન કરવા માટે ઘણા બધા ભક્તો આવે છે. હવે અહીંયા 1995ની અંદર એક અદ્ભુત ઘટના જોડાયેલી છે. એના માટે હાલ આ જે ધામ છે એ પ્રસિદ્ધ છે. અહીંયા પરમ ભક્ત શારદાબાનો ઇતિહાસ છે, જે એમને એ ગામમાં રહેતી શારદાબા નામની એક કુંવારી દીકરી માતા દશામાની પરમ ભક્ત હતી અને વ્રત અને ભક્તિમાં એ ડૂબાયેલી હતી. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તે દશામાનું કઠિત વ્રત કરતી અને દરરોજ સાંજે માતાજીની ભાવપૂર્વક આરતી કરતી હતી. પ્રસિદ્ધિ એ માટે થઈ કારણ કે શારદાબાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિના કારણે અહીંયા માતાજી અનેક ચમત્કારો જોવા મળ્યા, જેના લીધે સ્થળની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ. અને હાલ આપ ભીડ જોઈ શકો છો. એ રીતે અહીંયા ઘણા બધા ભક્તો આવે છે શ્રાવણ માસની અંદર. અને શ્રાવણ માસનું વ્રત જે છે એ દર વર્ષે અષાઢ વદ અમાસથી શરૂ કરીને શ્રાવણ સુદ દસમ સુધી ભક્તોમાં દસમાના 10 દિવસનું વ્રત રાખે છે. અને ભક્તોનો ઘોડાપુર આ જ રીતે તમને અહીંયા જોવા મળે છે. આ દરમિયાન મીનાવાડાની અંદર લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચે છે માતાજીના દર્શન કરવા માટે અને એમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે માતાજીને. મીનાવાડા દશામા મંદિર 700 વર્ષ જૂનો ઇતિહાસ અને ગુપ્ત રહસ્યો માતાજીના પરચાઓનું વધુ નજીકથી સમજવા માટે તમે અહીંયા આવીને અહીંયા પરોક્ષ રીતે, અહીંયા પ્રત્યક્ષ રીતે તમે જોઈ શકો છો. જો અહીંયા ગાડી છે ને આવા પહોંચવા માટે બાય રોડથી આવી શકો છો તમે. અને વ્રત રાખવાથી પૂજા વિધિના નિયમો પણ અહીંયા તમને જોવા મળશે અને ક્યારેક મતલબ કોઈ પુસ્તકો પણ તમને જોવા મળે છે. અને શ્રાવણ માસ દરમિયાન અહીંયા આ મંદિરની અંદર આરતી અને દર્શનનો સમય છે એ પણ અહીંયા હું તમને મેન્શન કરી દઈશ. અહીંયાથી અંદર કેમેરો અલાઉડ નથી, તો આપ અહીંયાથી દર્શન કરી લો. બાકી તો અહીંયા દર્શન કરીને એક અલગ જ અનુભવ થાય છે જ્યારે તમે અહીંયા આવશો. અને એમાં પણ જો રવિવાર હોય તો તમે અહીંયા અલગ જ એક અનુભવ કરશો. અને હાલ અહીંયા એક યુટ્યુબર મળી ગયા આપણને ભાઈ. અને આ જે મંદિર છે ને એ કઠલાલથી થોડાક જ દૂર આવેલું છે અને ગુજરાતના ખેડા જિલ્લામાં મહુધા તાલુકામાં આવેલું મીનાવાડા ધામ. અહીંયા આશરે 700 વર્ષ જૂનો ઇતિહાસ પણ છે અને ભૂતકાળ અહીંયા 1995નો જે આપ કહી શકીએ કે આધુનિક ઇતિહાસ કહી શકીએ એ પણ અહીંયા આવેલો છે. તો અહીંયા ચોક્કસથી આવજો તમે. અમદાવાદથી 40 મિનિટ, મતલબ અમદાવાદથી આવવામાં તમને મેક્સિમમ 50 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો આરામથી તમે અહીંયા આવી શકો છો, દર્શન કરી શકો છો અદ્ભુત મંદિરના. અને આવા જ જો મંદિરોના વિડીયો અથવા તો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વિશે વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આની ચેનલ ઉપર તમને આવા જ વિડીયો જોવા મળી રહેવાના છે. તો મળીએ નવા વિડીયોની અંદર.